હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બેસન ભુરજીની રેસિપી. બેસન ભુરજી બનાવવા માટે મેન છે તે બેસનની જરૂર પડે છે અને તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો બેસન ભુરજી બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાનો લોટ લેશું. તો અહીંયા મેં અડધી વાટકી છે તે ચણાનો લોટ લીધો છે. તમારે જે રીતે બનાવવી હોય એ રીતે તમે લઈ શકો છો, વધારે કે પછી ઓછી. હવે આપણે બેસનમાં બધા મસાલા એડ કરીશું. તો અહીંયા હું અડધી ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ. થોડી હળદર એડ કરીશ. થોડું ધાણા જીરું એડ કરીશ. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી અજમો છે તે હાથેથી ક્રશ કરીને એડ કરી દેશું. થોડી છે તેમાં કોથમીર એડ કરીશું. અને અહીંયા થોડું છે હું મોળું દહીં એડ કરીશ. જો તમારે દહીં એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને એમાં થોડા જે સફેદ તલ આવે છે તે એડ કરીશ. બધા મસાલા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈ અને બેટર તૈયાર કરી લેશું. તો આપણે થોડું પાણી એડ કરતા જઈ તેનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર બની ગયું છે. તો હવે આપણે વઘાર રાખીશું. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. એના પર એક કઢાઈ રાખી અને તેમાં એક ડોકલી તેલ એડ કરીશું. તો તેલ ગરમ થાય એટલે આપણે આ બેટર છે તે તેલમાં એડ કરી લેશું. આપણે બેટર છે તે આ રીતનું બનાવવાનું છે. આપણે આખી કઢાઈ છે તેમાં બેટર ફેલાવી લેશું. તો બેટર થોડું એક બાજુ ચડી જાય એટલે આપણે આ રીતે હલાવી લેશું. આપણે સતત આ રીતે હલાવવાનું છે જેથી બેસન છે તે ચડી જાય. ઘણીવાર એવું થતું હોય છે કે ઘરમાં કોઈ શાક હોતું નથી, તો તમે આ રીતે બેસન ભુરજી ટ્રાય કરી શકો છો. અને બેસન ભુરજી છે તે ટેસ્ટમાં એવી બને છે કે તમે એકવાર બનાવશો તો પનીર ભુરજીનો પણ સ્વાદ ભૂલી જશો. તે એકદમ ટેસ્ટી બને છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું. તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે તેણે વાસણનું તળિયું છોડી દીધું છે અને તે એકદમ ડ્રાય થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરીશું અને આ છે તેને ઠરવા દેશું.
તો હવે આપણું બેસન છે તે એક વાસણમાં નીકાળી દઈશું અને તેને ઠંડુ પડવા દેશું છે તે ઠંડુ થાય ત્યાં સુધી આપણે વઘાર કરી દઈએ. આપણે 2 ડોકલી તેલ લેશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ ચટકે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. જીરું ચટકે એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું અને 4 થી 5 કળી લસણ હતું તે મેં સમારી લીધું છે તે એડ કરીશું. અને ગેસની આંચ છે તે ધીમી કરીશું. અહીંયા મેં એક ડુંગળી છે તે ઝીણી સમારી લીધી છે તે એડ કરીશ. અને બરાબર મિક્સ કરી લેશું. થોડી કોથમીર એડ કરીશું. થોડું ચડે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ગુલાબી હલકી એટલે હવે એમાં એક નંગ ટામેટું છે જે મેં ઝીણું સમારેલું છે તે એડ કરીશ. હવે આપણે બધા મસાલા કરી લેશું. તો આમાં થોડી હળદર એડ કરીશ, થોડું ધાણા જીરું એડ કરીશ, કાશ્મીર લાલ મરચું એડ કરીશ, સ્વાદ અનુસાર આ મસાલાના જ માપનું મીઠું એડ કરીશ કારણ કે બેસનમાં પણ આપણે મીઠું એડ કરેલું છે. અને બરાબર મિક્સ કરી લેશું. મસાલા થોડો ચડે અને ટામેટા સોફ્ટ થાય થોડા પોચા પડે એટલે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. અહીંયા આપણે 4 થી 5 ચમચી પાણી એડ કરવાનું છે, વધારે એડ કરવાનું નથી. અને અહીંયા હું 2 ચમચી છે તે દૂધની મલાઈ એડ કરીશ. અને 2 મિનિટ સુધી આને થવા દેશું. હવે જે આ ભુરજી છે આ બેસન એને આપણે આ રીતે કરી લેશું. તેને એકદમ ટુકડા કરી લેશું. હવે આ થોડું ચડે એટલે અહીંયા એક સૂકું મરચું છે લાલ તે હું 2 ટુકડા કરીને એડ કરી લઈશ. હવે આપણે જે આ બેસન તૈયાર કર્યું છે તે એડ કરી લેશું.
એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો મિક્સ કરી અને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું, જેથી આ બધા મસાલાનો સ્વાદ છે તે આપણા બેસનમાં બરાબર બેસી જાય. તો આપણી 3 મિનિટ થઈ ગઈ છે અને બેસન ભુરજી પણ આપણી તૈયાર છે. તો હવે ગેસ બંધ કરીશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરીશું. તો તૈયાર છે બેસન ભુરજી, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તો તૈયાર છે પનીર ભુરજીનો પણ સ્વાદ ભૂલાવી દે તેવું બેસન ભુરજી. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.